રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે। રાજ્યના ખેડૂતો પર નવા વર્ષની શરૂઆતમાં જ માવઠાનું જોખમ તોળાઈ રહ્યું છે। હવામાન નિષ્ણાત દ્વારા 2024ના પહેલા દિવસથી એટલે કે 1 થી 5 જાન્યુઆરી સુધી માવઠું થવાની સંભાવના છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે। આજથી અરબ સાગરમાં તોફાન મચશે, જેની મોટી અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે આજથી 3 દિવસ અરબ સાગરમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનશે, જેનાથી ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદ આવશે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં વરસાદ લાવશે। આ સિસ્ટમના કારણે બંગાળના ઉપસાગરનો ભેજ પૂર્વીય રાજસ્થાન સુધી આવવાની શક્યતા છે, જેના કારણે પૂર્વ ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા છે। જાન્યુઆરી 1 થી 5 દરમિયાનમાં મહીસાગર, પંચમહાલ અને અરવલ્લીમાં માવઠાની શક્યતા છે। ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ હવામાન પલટાઈ શકે છે। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।